પ્રાથમિક તપાસ અને માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટ, ઓવરલોડિંગ અથવા તો સખત ગરમીના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। શોર્ટ સર્કિટના કારણે એન્જિનના ભાગેથી શરૂ થયેલી આગે જોતજોતામાં સમગ્ર વાહનને લપેટમાં લઈ લીધું હતું। આગની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી, જેના પગલે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। જો કે આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર ટેન્કરમાં પાણીના પ્રેશરની સમસ્યા સામે આવી હોવાના આક્ષેપ કરાતા વિડીયો સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્રેશર ન હોવાના કારણે શરૂઆતના તબક્કામાં આગ વધુ ફેલાઈ ગઈ હતી। ફાયર વિભાગની કામગીરીની સાથે સાથે આસપાસના સ્થાનિક રહીશો અને વેપારીઓએ પણ તાત્કાલિક ધોરણે પાણી અને ઉપલબ્ધ અન્ય સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવાનો જાતે પ્રયાસ કર્યો હતો। ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે શાંત પડી હતી, પરંતુ ત્યાંથી મોટા ટેમ્પો મોટાભાગે બળીને કબાડમાં ફેરવાઈ ગયો હતો। આ ઘટનાએ નગરપાલિકા અને સ્થાનિક ફાયર સેફટી વ્યવસ્થાની સજ્જતા અને તૈયારીઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોમાં રોષ સાથે ચર્ચા ચાલી રહી છે કે જો ભરચક વિસ્તારમાં સામાન્ય આગની ઘટનામાં પણ ફાયર ફાઇટરમાં પૂરતું પાણીનું દબાણ ન મળે તો ભવિષ્યમાં કોઈ મોટી ઔદ્યોગિક કે રહેણાંક વિસ્તારની હોનારત સમયે સ્થિતિ કેવી રીતે સંભાળવામાં આવશે। હાલમાં સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શું નામ ભાઈ આપનું? પ્રવીણભાઈ ઉકાભાઈ ભરવાડ। શું ઘટના બની ભાઈ? ઘટના એવી બની કે આ નગરપાલિકાનું કચરાની ગાડી છે, એ ડ્રાઈવર લઈને આવ્યો, આગ લાગતા ડ્રાઈવર નાસી છૂટો, એટલે ફાયર બ્રિગેડને ફોન કર્યો। ફાયર બ્રિગેડ આવે પહેલાં અમે અમારી રીતે પાણીને રેતી નાખી અને આ બધું ઓલવી નાખ્યું। ફાયર બ્રિગેડનું કામકાજ કેવું લાગ્યું તમને? ફાયર બ્રિગેડનું કામ એવું છે, કોલ પર કોલ જાય એટલે એ લોકોને બી એ થાય ને, આવ્યું છે ફાયર બ્રિગેડનું કામ આવી ગયું છે, એવું નથી ઓલવે છે એમની રીતે એમનું કામ કરે। તમે જાતે બધા ભેગાથી ઓલવી નાખો। અમે બધા જાતે ભેગું થયેલું